નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના માંગરોળ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણના શનિવારે ભક્તોની ભીડ જામી. માંગરોળ ગામની સીમમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર. માનતા પૂરી થતા ભક્તો દાદાને ધરાવે છે જલેબીનો પ્રસાદ. હનુમાન દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોવાથી જલેબી હનુમાન દાદાના નામથી ઓળખાય છે. મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. વાગરા તાલુકાના સારણ ગામે થયેલી ઘરફોડ ચોરીનો પર્દાફાશ. પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર ટોળકીના 2 શખ્સો સાથે સોનું ખરીદનાર સોનીને પણ ઝડપી પાડ્યા. 19 તોલા જેટલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલકુમાર અમરતલાલને ઝડપી લઈને 15 લાખથી વધુનું સોનું રિકવર કર્યું. ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલ અભિયાનમાં એક નોંધપાત્ર પ્રસિદ્ધિ હાંસલ. માર્ચ 2025 થી જૂન 2025 દરમિયાન ફક્ત 3 મહિનામાં અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર 38.31% ઘટાડો. ગુજરાતની સહકારી બેંકોમાં ચાલતી અનિયમિતતાઓ સામે આરબીઆઈ દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ ગંભીર આક્ષેપ કર્યા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવારે સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. જલેબી હનુમાન દાદાના દર્શન કરવા ભાવિકો દૂર દૂરથી આવે છે. હનુમાનજીનું ચમત્કારિક મંદિર માનતા પૂરી થતા ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવતા હોવાથી જલેબી હનુમાન દાદાના નામથી ઓળખાય છે. સુરતના માંગરોળ ગામની સીમાએ સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. દૂર દૂરથી ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે મનોકામના પૂરી થવાની ભક્તોમાં અતૂટ માન્યતા છે. માંગરોળમાં રહેતા હિરેનભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનું કહ્યું હતું અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. સાથે રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી. 1990માં આ જગ્યા પર ખેતરમાં હિરણભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેંધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. મંદિરની છત 2 થી 3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ સિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે. એટલે હનુમાન દાદા મંદિરની છત વગર ત્યાં બિરાજમાન થયા હતા. ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે હનુમાન દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાલ લીમડાના વૃક્ષ નીચે દાદા બિરાજમાન થયેલ છે. તેમનું ઘણા વર્ષો પહેલાં લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું. હનુમાન દાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે. સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટાળું હોય છે, પરંતુ અહીંનું બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે, જે હનુમાન દાદાની મૂર્તિને છાંયો આપે છે. વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો, એટલે સમય જતાં દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજી દાદા પડી ગયું અને હાલ જલેબી હનુમાન દાદાના નામથી ખૂબ જ પ્રચલિત થયું છે. દૂર દૂરથી ભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ આસ્થા છે. ઘણા ભાવિકો દેશ વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને અડાડી વિઝા માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે. જેમને સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય તેવા ઘણા દંપતી પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દર શનિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ જલેબી હનુમાન દાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. જય શ્રી રામ. હું અહીંથી કઠવાથી અહીં આવું છું દર્શન માટે અને ઘણા સમયથી આવું છું. અહીં શ્રાવણ મહિનાના પહેલા શનિવારે ઘણી ભીડ જોવા મળી છે અને અહીં દરેક ભાઈ ભક્તો આવીને જલેબી ચડાવે એમની મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે. અને અહીં એક અનોખું મંદિર જે આપણા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મોખરે છે
ને દરેક વ્યક્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને દાદા સૌ કોઈનું કામ પાર પાડે જ છે. જય શ્રી રામ. હું કિશોરસિંહ રાઠોડ. આજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભૂખી નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે. દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોદકામ કરવામાં આવ્યું. તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ જે બ્રાહ્મણને સપનું આવેલું એના આધારે. ત્યાં એની જોડે 2 શિવલિંગ છે. શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે. અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે. બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા. વરસાદ હોય, ઠંડી હોય, તાપ હોય, દાદાનું છત્ર બીલીપત્ર છે. બીલીપત્રની વિશિષ્ટતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બીલીપત્રને કાંટા છે. અહીંયા કાંટા વગરનું બીલીપત્ર છે. કેમ કે શિવજી મહારાજની એ છત્ર છાયા છે એટલે એને કાંટા નથી. અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્રછાયા છે. એ હનુમાનજી દાદાનું ઠંડી, તાપ અને વરસાદથી રક્ષણ કરે છે. બીજું, અહીંયા દર શનિવારે 7,000 માણસોની મહાપ્રસાદી થાય છે. છેલ્લા 5.5 વર્ષથી આ પ્રસાદી થાય છે. પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નોંધાવે તો 2026નું બુકિંગ છે. બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમની પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે. પણ આટલા મોટા ભંડારા માટે એમને પૈસાનું કંઈ કહેવામાં આવતું નથી. પૈસા તમે જે આપો તો 1 રૂપિયો આપો તો 1 રૂપિયામાં 7,000 માણસનો ભંડારો થાય છે. કે અહીંયા દર શનિવારે જે મુખ્ય મહારાજ છે એ ખોરા વિધિ કે જે વહુ દીકરીઓને સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય એના માટે અહીંયા આવે છે અને ખાલી ફળ આપે છે. કોઈ પરેજીની કોઈ નહીં. એ રીતે અહીંયા કંઈક હજારો બેન દીકરીઓ, વહુ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે. બીજું, અહીંયા અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી. કોઈ પણ અહીંયા ધૂણે કે એ કરે એને અમે અમારા પરિસરમાંથી બહાર મૂકી દઈએ છીએ. અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને અમે સ્થાન આપતા નથી. દાદા જીવતા જાગતા છે. કળિયુગમાં જીવતા જાગતા દાદા છે. અને સીધી જ એમની પ્રાર્થના છે. જલેબી હનુમાન એવું કોઈ નામ નહીં હતું, પણ એક ભક્તજને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા. દાદા કે મારે જલેબી જેવી ગૂંચ છે, એ ગૂંચ હું કાઢવા જાઉં છું તો તૂટી જાય છે અને સીધી થતી નથી. તો હું તમારે ત્યાં 100 રૂપિયાની જલેબી અને 5 શનિવાર ભરી જઈશ એવી માનતા માની. તો એને બીજા શનિવારે ભક્તજનનું કામ થઈ ગયું એટલે એણે અહીંયા આવીને વાત કરી કે ભાઈ મેં આવી રીતે 100 રૂપિયાની જલેબી અને 5 શનિવારની બાધા રાખી હતી. મારું કામ પૂર્ણ થયું એટલે એનો પ્રચાર પ્રસાર થયો. એટલે એના આધારે જલેબી હનુમાન દાદા નામ પડ્યું. દર શનિવારે અહીંયા 3 ટન એટલે 150 મણ જલેબી દાદાને ચડે છે. અહીંયા જે ચડતા નારિયેરો છે એ નારિયેરો અમે ગૌશાળામાં મફત આપી દઈએ છીએ કે ભાઈ અહીંયાથી ગૌશાળામાં લઈ જાય. બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા પાસપોર્ટ, વિઝા તમારે કોન્સ્યુલેટમાં વિદ્યાર્થી કોઈ રેન્કની પરીક્ષા આપતા હોય એમાં રેન્ક નહીં આવતા હોય તો અહીંયા દાદાના ડાબા પગે પાસપોર્ટ અડાડીને તમે માનતા માનો 100 રૂપિયાની જલેબી ને 5 શનિવારની તો એ તમારી માનતા પૂર્ણ થાય છે. એ રીતે દાદા આટલા ચમત્કારી છે તો જ આટલા લોકો આવે છે અને બધાના કામ થાય છે. ને દાદા બધાના જ કામ કરવા માટે તત્પર રહે છે. તમારામાં શ્રદ્ધાનો વિષય હોવો જોઈએ, આસ્થાનો વિષય હોવો જોઈએ. મુખ્ય તો છેલ્લે આસ્થાને શ્રદ્ધા જ આવે છે. દાદા બધાનું કામ કરે છે તો જ આટલા ભક્તજનો આવે. બોલો જય શ્રી જલેબી હનુમાન દાદા કે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામમાં તાજેતરમાં થયેલ ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરતા પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર ટોળકીના 2 સભ્યો સાથે સોનું ખરીદનાર સોનીને પણ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 19 તોલા જેટલા સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. વાગરા તાલુકાના સારણ ગામમાં 3 જુલાઈની રાત્રિ દરમિયાન બારી તોડીને ઘરમાં ઘૂસેલા ચોરે 20.85 લાખના સોના ચાંદીના દાગીના તથા 10 લાખની રોકડ મળી કુલ રૂપિયા 30.85 લાખની ચોરી કરી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરા પોલીસ પીઆઈ SD ફૂલતરિયા અને ભરૂચ LCBએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ દરમિયાન પોલીસને ચોરીમાં દાહોદના ગરબડા વિસ્તારની તોડકી સંડોવાઈ હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેથી પોલીસે વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામે દરોડા પાડીને ચોરીના મુખ્ય આરોપી વિજય દીપાભાઈ પલાસને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિજય અન્ય સાગરીતો સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. તેના પરથી મળેલી માહિતીના આધારે
પોલીસે તેને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી. વિજય પલાસની પૂછપરછ બાદ આરોપી નિકેશ જવસિંહ પલાસ અને દાગીના ખરીદનાર અનિલકુમાર અમૃતલાલ સોનીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. સોનીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના ઓગાળી 190 ગ્રામની સોનાની લગડી બનાવી હતી, જે પણ પોલીસે કબજે કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અને 2 આરોપી અરવિંદ મીડિયા મીણા અને શિવરાજ ધાડકા પલાસ બંને દાહોદના આમલી ખજુરિયાના નિવાસી હોવાનું સામે આવ્યું છે. બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વાગરા પોલીસે ચોરીકાંડનો ભેદ ઉકેલીને ગુનેગારોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદાની નજરથી કોઈપણ ગુનેગાર બચી શકશે નહીં. ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે આમલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આ વાગરા પોલીસે જે ગરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલ અભિયાનમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ થઈ છે. માર્ચ 2025 થી જૂન 2025 દરમિયાન ફક્ત 3 મહિનામાં અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર 38.31% ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં બાળકોની સંખ્યા 1647 થી ઘટીને 1016 થઈ ગઈ છે, જે 631 કેસોનો ઘટાડો દર્શાવે છે. જિલ્લાના તમામ આરોગ્ય અને ICDS સ્ટાફને CM પ્રોટોકોલ કાર્યક્રમની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી, જેના થકી ભરૂચમાં અતિગંભીર કુપોષિત બાળકો પર સમુદાય આધારિત ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિને લગતી સમસ્યાનો રેકોર્ડ રાખવા માટે જન્મથી 6 માસ સુધીના તમામ બાળકો માટે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કાર્ડનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રો દ્વારા કરવામાં આવ્યા હતા. જે મુજબ છેલ્લા 3 મહિનાના આંકડા મુજબ વાલિયા, હાંસોટ, જંબુસર 2 ઘટક અને હાંસોટ બ્લોકમાં અનુક્રમે 55.68% અને 43.15% સાથે સૌથી વધુ ટકાવારી જોવા મળી છે. ઝઘડિયા 1 ઘટક અને નેત્રંગ જેવા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ અનુક્રમે 30.6% અને 64.79% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સફળતા પાછળ જિલ્લા પંચાયતની સુઆયોજિત વ્યૂહરચના રહેલી છે. પ્રગતિને ટ્રેક કરવા માટે બ્લોકવાર જવાબદારી અને રિયલ ટાઈમ ડેશબોર્ડ સાથે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. માતા પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે માટે સીમાંત કાર્ડ તથા બાલ શક્તિ કાર્ડ દ્વારા તેના ગ્રોથ ઉપર નજર રાખવામાં આવી હતી. SAMથી પીડાતા બાળકનું સાપ્તાહિક નિરીક્ષણ કરવામાં આવતું હતું અને આ અંગે ભરૂચના પ્રોગ્રામ અધિકારી કાશ્મીરા સાવંતે તમામ પ્રકારની માહિતી આપી હતી. CBAM પ્રોગ્રામ પૂરા ભારતમાં લોન્ચિંગ છે, જેને ગુજરાત રાજ્યએ પોષણ સંગમ તરીકે પ્રસ્થાપિત કર્યું છે અને પૂરા ગુજરાત રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટેશન થયેલું છે. CBAM પ્રોગ્રામ જે છે એના અંતર્ગતની તાલીમ તમામ ICDS પરિવાર તથા હેલ્થના સ્ટાફને આપેલી છે અને એ તાલીમ અંતર્ગત અમે કુપોષિત બાળકો જે છે એનું છેલ્લા 3 મહિનામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સૂચન હેઠળ વિઝિટ કરેલી છે અને અતિ કુપોષિત બાળકો જે છે એ 1600 જેટલા હતા કે જેની વિઝિટ કરી અને એમાં THR નો ઉપયોગ અમારા હોટ કુક મિલ એટલે કે ગરમ નાસ્તો જે બાળકોને અપાય છે એમાં, અને THR જે બાલ શક્તિ છે એમાં શીરો અને સુખડી ન બનાવતા બીજા પણ એના ઉપયોગ થઈ શકે એમાં સતત વાલીઓને પણ માર્ગદર્શન આપેલ છે. આંગણવાડી વર્કરે પણ એનામાં ઇનિશિયેટિવ લઈ અને કુપોષિત બાળકોને માંથી સુપોષિત કરેલા છે. એવા જેટલા 600 જેટલા બાળકો જે છે એને અમે બહાર લઈ આવેલા છે. હજી પણ 1000 જેટલા બાળકો છે એને અમારું તંત્ર બિલકુલ એમાં સાબદું છે કે આ કુપોષિત બાળકો છે એને પણ અમે તંદુરસ્ત અને સુપોષિત કરીએ, જેમાં બાલ શક્તિનો ઉપયોગ, લોકોમાં જાગૃતતા આવે અને બાળકોની તંદુરસ્તી જે છે એ સરકારની નેમ છે. તો આ દરેક બાળક આ તંદુરસ્ત થશે અને હજી પણ અમારા પ્રયત્નો ચાલુ છે.
સંદીપ માંગરોલાએ કહ્યું કે એક બાજુ કેન્દ્ર સરકાર બેન્કિંગ વ્યવસ્થામાં સુધારાની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ ગુજરાતી સહકારી બેંકોમાં ભાજપના રાજકીય હિતોને બચાવતી આરબીઆઈ બની ગઈ છે. તેમણે જણાવ્યું કે ઘણા વર્ષોથી સહકારી બેંકોના નિર્દેશકો ગેરકાયદેસર રીતે બેસી રહ્યા છે. 2025માં લાગુ થયેલા બેન્કિંગ લોસ એમેન્ડમેન્ટ એક્ટ અનુસાર નિર્દેશકો માટે અધિકતમ કાર્યકાળ 10 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ જેમના કાર્યકાળ 1 ઓગસ્ટ 2025 પહેલાં જ પૂર્ણ થાય છે તેઓ હવે પાત્ર નથી. આ મુદ્દે અમે આરબીઆઈ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એમ પણ માંગરોલાએ ઉલ્લેખ કર્યો હતો. માંગરોલાએ આરબીઆઈની નિષ્ક્રિયતા સામે પક્ષ ઉઠાવતા કહ્યું કે આરબીઆઈ દ્વારા માત્ર પંચશીલ કોઓપરેટિવ બેંક જેવી ઘટનાઓમાં પ્રતિકારાત્મક કાર્યવાહી કરીને મોટા નેતાઓને છાવરી લેવામાં આવ્યા છે. આ સહકારી બેંકો ભાજપના હિતોના પાવર સેન્ટર બની ગઈ છે, જ્યાં લોકધનનું શોષણ થઈ રહ્યું છે અને નિયમો માત્ર કાગળ પર જ બાકી રહ્યા છે. માંગરોલાએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, છતાં સરકાર અને આરબીઆઈની ઉદાસીનતા ચિંતાજનક છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આરબીઆઈ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ આ મુદ્દે જાહેર જનતાને સાથમાં લઈ કાનૂની લડત શરૂ કરશે. લોકોને ન્યાય અપાવવા માટે જરૂર પડશે તો અમે આ મુદ્દો કોર્ટે લઈ જઈશું, એમ માંગરોલાએ સ્પષ્ટ કરી દીધું હતું. તાજેતરમાં જ પાર્લામેન્ટની અંદર 97મું સંશોધન કરી અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની અંદર ઘણા ફેરફારો કરવામાં આવેલા છે. એમાં છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ દ્વારા આરબીઆઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સતત રજૂઆતો થતી હતી. માનનીય પૂર્વ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભાની અંદર આ મુદ્દાને ઘણો ગંભીરતાથી ઉઠાવેલો હતો અને સહકારી બેન્કિંગ વ્યવસ્થાની અંદર છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી જે લોકો બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે બેઠેલા છે એવા લોકોને દૂર કરવા માટેની આમાં જોગવાઈ હતી અને એ જોગવાઈ લાગુ કરવા માટે સતત અમારા પ્રયત્નો ચાલુ હતા. આ સંશોધનથી એક હવા એવી બનાવવામાં આવી છે કે 1 ઓગસ્ટ 2025 પછી આ લાગુ કરવામાં આવશે, પરંતુ જે લોકોનો 1 ઓગસ્ટ 2025 પહેલાં 10 વર્ષ પૂરા થઈ ચૂકેલા છે અને આજે પણ એ બોર્ડ ડાયરેક્ટર તરીકે ચાલુ છે એવા લોકો ગેરકાયદેસર ગણાય અને તેઓને તાત્કાલિક આરબીઆઈએ દૂર કરવા જોઈએ એવી સ્પષ્ટ માગણી નિયમોનુસારની આરબીઆઈને કરવામાં આવેલી છે. આ કરવામાં નહીં આવે તો જે સહકારી ક્ષેત્રની અંદર સ્થાપિત હિતો છે, જે 25-25, 30-30 વર્ષથી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે, ચેરમેન તરીકે, હોદ્દેદાર તરીકે બેઠેલા છે, તેઓનો ભ્રષ્ટાચાર જે છે ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવવાનો નથી. સરકાર પણ એને છાવરવાનું કામ કરે છે અને એટલા જ માટે કોંગ્રેસ આક્રમકતાથી આ મુદ્દાને લઈને જે સહકારી ક્ષેત્રમાં કારણ કે સહકારી ક્ષેત્ર કૃષિ અને નાના સીમાંત ખેડૂતોની સાથે જોડાયેલું છે, નાના વ્યવસાયી સાથે જોડાયેલું છે, ગામડાનો આર્થિક વિકાસ આ બેંકોની સાથે જોડાયેલો છે અને એવા સમયે સહકારી ક્ષેત્રની અંદર જો આ પ્રમાણેની નીતિ ચાલશે તો ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હજી વધશે અને એમાં સરકાર જો ગંભીરતાથી પગલાં નહીં લે તો આવા લોકોને પ્રોત્સાહન મળશે, જેથી કરીને આરબીઆઈને પુનઃ એક વખત આ નિયમની જે સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા કરી અને દૂર કરવા માટે આવા ડિરેક્ટરોને વિનંતી કરેલી છે. ભરૂચમાં જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપ ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક પીએસ રાખ, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.જે. વાળા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત દેશના 11 કરોડ કિસાનોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ડીબીટી સિસ્ટમના માધ્યમથી નાખવા જઈ રહ્યા છે. વારાણસી ખાતેથી નરેન્દ્રભાઈ મોદી દેશના લાખો કિસાનોને
આજે સંબોધન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યો છે, જેમાં લાખો કરોડો કિસાનો જોડાયેલા છે. 2019થી શરૂ થયેલી આ કિસાન સન્માન નિધિ યોજના એ આજે એના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે અને આજે એનો 20મો હપ્તો દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ સમયે ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાની ખેતીવાડી વિભાગ દ્વારા જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરે યોજાયો છે. અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસીથી રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાઈવ પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોને લાઈવ પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધનને નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના 10 ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર, રોટોવેટર, પ્લાવ, કલ્ટિવેટરના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મુકેશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, વિસ્તરણ અધિકારી રણજીત પરમાર, વિસ્તરણ અધિકારી પંચાયત અશ્વિન માયાવંશી, અંકલેશ્વર ખેતીવાડી અધિકારી અમિત પટેલ, વિસ્તરણ અધિકારી ખેતી વિભાગના મોનિકા ઝાલા સહિતના કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે જે કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાઈ અને 2,000 રૂપિયા જે આપણે કિસાન સન્માન નિધિની જે એમના ખાતામાં પૈસા જમા થાય તે આજ રોજ જમા થયા. ને જે હાલ આપણા અંકલેશ્વર તાલુકામાં જે રોટોવેટર સબસિડી હતી, હાર્વેસ્ટર સબસિડી હતી, એના આજે પ્રમાણપત્ર એપીએમસી ખાતેથી આજે એનાયત કરવામાં આવ્યા છે. મારું નામ વસંતભાઈ નવીનભાઈ પટેલ છે. હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામનો રહેવાસી છું. આજરોજ અંકલેશ્વર એપીએમસી ખાતે ખેડૂતોની કિસાન સન્માન નિધિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા. એમણે ત્યાંથી 2,000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે. એ બદલ હું સરકારશ્રી તેમજ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ખેડૂતોને વારંવાર આવી મદદ કરતા રહે એવી સરકારની હું વિનંતી કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ થર્મેક્સ કંપનીમાં આજે સવારે કામ દરમિયાન કામદાર 10 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પિંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પિંજરા પરથી પગ લપસતા કામદાર નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે વેરહાઉસના રીસ્ટક ગાડીના હાઇડ્રોલિક ઉપર પિંજરું મૂકીને તેના ઉપર કામદારો ઊભા રહીને માલસામાનના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પિંજરા સાથે કામદાર 10 ફૂટ નીચે પટકાયા હતા. આ ઘટનામાં કામદાર મયુર મગીલાલભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમની સાથે કામ કરતા નીતિન મલ્હાર પણ નીચે પટકાયા હતા. તેમને ઇજાઓ પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો કાફલો કંપની ખાતે પહોંચી મૃતક મયુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં કલર કામ કરતો કામદાર નીચે પટકાતા મોત થયું હતું. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારોની સુરક્ષાના અભાવે જીવલેણ અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. હાંસોટની એપીએમસી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આગેવાનોના હસ્તે 42 ખેડૂતોને હાર્વેસ્ટર, 85 ખેડૂતોને રોટોવેટર અને 47 ખેડૂતોને કલ્ટિવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે 250 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજાન વસાવા, આગેવાન અનિલ પટેલ, ઉમેદભાઈ પટેલ, મહાવીર મહેતા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹1,118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું. જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના 41,687 લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં 8 કરોડ ઉપરાંતની રકમ જમા થશે. આ ઉપરાંત રોટોવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, રામસિંહ સિંધા, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર, મુન્નાભાઈ બાલુભાઈ ગોહિલ, વિસ્તરણ અધિકારી હર્ષિલ દયાલ, બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્માન નિધિનો જે 20મો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી, સૂચના આપી અને લગભગ 20,000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લામાં દહેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ભેંસલી ગામની સીમમાં ગયા વર્ષ દરમિયાન થયેલી ચકચારી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2024માં ભેંસલી ગામે મોડર્ન કંપનીની ખાલી જગ્યામાં ડામર રોડની બાજુમાં આર્યા રોડ લાઇન્સ પાસે દહેજના સુપરવાઇઝર દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત શરણ પટેરિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ તે સમયે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. આ મામલાની તપાસમાં પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ગુનાનો વધુ એક ફરાર આરોપી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ બાબતે બાતમી મળી હતી કે તે હાલમાં છત્તીસગઢ રાજ્યના રાયગઢ ડિસ્ટ્રિક્ટમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો છે. જે આધારે દહેજની પોલીસ ટીમ રાયગઢ ખાતે દોડી ગઈ હતી, જ્યાંથી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી ગુજરાત ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે 2 દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સદર કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન માટે હસ્તકલા વસ્તુઓનું વિતરણ અને પ્રદર્શન થતું જોવા મળ્યું છે. પ્રદર્શન સ્થળે સાડી, ચણિયાચોળી, દરબારી સાડી, રાખડી, હેન્ડમેડ કટલરી, કોસ્મેટિક્સ, હર્બલ કેર ઉત્પાદનો, હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટી અને હસ્તશિલ્પ સામગ્રીના સ્ટોલ લાગ્યા છે. 30થી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી પોતાની કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી છે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમિતિનો મુખ્ય હેતુ છે કે સમાજની મહિલાઓ કૌશલ્યના આધારે પગભર બને અને પોતાની અલગ ઓળખાણ નિર્મિત કરે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર વ્યાપારિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયત્ન પણ કરે છે. પરંપરાગત રાજપૂતી પોશાક અને હસ્તકલા વસ્તુઓ દ્વારા સમાજને પોતાના સંસ્કાર અને ઓળખ સાથે જોડવાનું મંચ પૂરું પાડે છે. સમિતિની મહિલાઓએ વધુમાં વધુ ભરૂચની મહિલાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે, જેથી તેઓ ન માત્ર ખરીદીથી સ્થાનિક મહિલાઓને સમર્થન આપે પણ રાજપૂત સમાજના પરંપરાગત વસ્ત્રો અને હસ્તકલા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પણ જગાવી શકે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે 10 વર્ષથી એક્ઝિબિશન કમ સેલનો કાર્યક્રમ રાખીએ છીએ. એમાં અમારી તમામ સ્ટોરની બહેનો પોતે ઘરે પણ પોતાના સ્વ ઉપાર્જનથી
ઘરે વસ્તુઓ બનાવે છે, આવી રીતે ઘરમાં પણ તેઓ સેલ કરે છે. આ બહેનો પોતે આત્મનિર્ભર થાય અને દરેક પોતાના કુટુંબમાં સહભાગી થઈ પોતાની પણ આવક ઊભી કરી શકે એ આશયથી અમે આ કામ કરીએ છીએ. અને ખાસ તો અમારી વિશેષતા એ છે કે અમારે રાજપૂતી પોશાક લગભગ ભરૂચમાં નથી મળતા એવા અમારી બહેનો અહીંયા લાવે છે. રાજપૂતી પોશાકને લગતા ઓર્નામેન્ટ્સ પણ એ લોકો લાવે છે અને આવા અમારે ત્યાં લગભગ આ વખતે પણ 30 સ્ટોલ છે અને આ તમામ બહેનો પોતાના સ્વ ઉપાર્જનથી બનાવે છે. તો મારી ભરૂચની જાહેર જનતાને અપીલ છે કે તમે આ 2 દિવસ શનિ રવિ આ એક્ઝિબિશન કમ સેલનો લાભ લઈ અમને એમાં સહભાગી થાવ અને અમને આભારી કરશો એવી આશા સાથે વિરમું છું. જય માતાજી. આમોદ નજીક નવનિર્મિત માર્ગ ઉપર કરોડો રૂપિયાનું આંધણ થયા બાદ તે માર્ગ હવે ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયો છે. આ માર્ગની નબળી ગુણવત્તાના કારણે તે અત્યંત જર્જરિત થઈ ગયો છે, જે તંત્રની બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ચોક્કસ પુરાવો આપે છે. આ માર્ગ પરના મસમોટા અને જીવલેણ ખાડો અને ટુ વ્હીલરો માટે માથાનો દુખાવો બની ગયા છે. મીડિયાના અહેવાલો, વિપક્ષનો વિરોધ અને લોકરોષ બાદ પણ તંત્રએ દેખાવ ખાતર સમારકામ હાથ ધર્યું છે, પરંતુ આ કામગીરી પણ સંપૂર્ણપણે બેજવાબદાર અને આયોજન વગરની છે, જેનાથી પ્રજાની સુવિધા નહીં પણ દુવિધામાં વધારો થયો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સમારકામમાં રસ્તા પર મોટા મોટા પથ્થરો છૂટાછવાયા પાથરી દેવામાં આવ્યા છે. આ પથ્થરો વાહન ચાલકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. વાહનો પસાર થતાં આ પથ્થરો ઉડીને અન્ય વાહનો અને રાહદારીને વાગી રહ્યા છે. આ માર્ગની નજીક શાળા, મદ્રેસા અને આરોગ્ય કેન્દ્ર આવેલા હોવાથી બાળકો અને દર્દીઓની પણ સલામતી જોખમાય છે. ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીને પથ્થર છટકીને વાગે તો દુર્ઘટના સર્જાય તેની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન સ્થાનિક લોકોના મનમાં ઘૂમી રહ્યો છે. આ આડેધડ કામગીરીના કારણે એક ટ્રકનું ટાયર પણ ફાટી ગયું હતું, જેના કારણે વાહન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. આ માર્ગના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં તેની ગુણવત્તા અત્યંત નબળી છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવાનું સૂચવે છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે તંત્ર ફક્ત દેખાવા પૂરતું નહીં પરંતુ વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરે. રસ્તા પર છૂટા પથ્થરો પાથરવાના બદલે યોગ્ય ડાયવર્ઝન આપીને વ્યવસ્થિત સમારકામ કરે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવો બનાવ ન બને અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય. आपका नाम क्या है? राजू कुमार राय, आप कहाँ से आते हो? आसाम से। आसाम से। ये नया टायर कैसे फूट गया आपका? ये पत्थर गिराया हुआ है, इसलिए इधर से आ रहा था, ये पत्थर फंस के इतना बड़ा पत्थर डाला है इसके वजह से आपका टायर फट गया? इतना बड़ा पत्थर डाला है ना, इसके वजह से अभी नया टायर अभी लगा के आया ये, अभी लगाया? अभी मतलब 2000 किलोमीटर चला खाली गए, भर के अभी निकला, अभी 100 किलोमीटर भी नहीं आया। तो कितने का आता होगा टायर? ये 37,500 का जोड़ा लगाया। નન્હી કલી ફૂટબોલ કોચ ક્રિએટર કેમ્પ જંબુસર ખાતે યોજાયો હતો. નન્હી કલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ, વડોદરા જિલ્લામાં કુલ 13,000 બાળાઓ સાથે ફૂટબોલ અને શિક્ષણમાં મદદ કરે છે. હાલ પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ કોચ સર્જક શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી લેવલ ગેમ ચેન્જર કોચ અંજના, ડિમ્પલ, દર્શના, ચેતનાની આગેવાનીમાં તાલીમ આપી હતી. કુલ 75 જેટલી મહિલાઓને કૌશલ્ય શિબિર સહયોગી તરીકે ફૂટબોલ સ્કિલ એસોસિએટ્સ, સ્કૂલ ફૂટબોલ કોચના સહયોગી તરીકે સ્ત્રી, જે પોતાના ગામમાં પ્રોજેક્ટ નન્હી કલી થકી બાળકોને સપોર્ટ કરી રહી છે, તેમને ટ્રેનિંગ આપી સ્પોર્ટ્સ ગતિવિધિને કેવી રીતે શીખવું, કેવી પ્રક્રિયા હોય છે તે સંદર્ભમાં 3 દિવસીય ટ્રેનિંગ યોગી પાર્ક જંબુસર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી, જેમાં તમામે આનંદ ઉલ્લાસથી પ્રશિક્ષણમાં ભાગ લીધો હતો. ટ્રેનિંગને સફળ બનાવી હતી તે બદલ નન્હી કલી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. इसमें आज एकेडमी के 2025-26 का पहला ट्रेनिंग फुटबॉल कोच क्रिएटर कैंप स्किल एसोसिएट्स जो हम लोगों ने हायर किए उनके साथ ये ट्रेनिंग कंडक्ट कराया गया. फुटबॉल कोच क्रिएटर कैंप में हम लोग जो भी स्किल एसोसिएट्स होते हैं उनको बताते हैं कि कैसे आपको स्पोर्ट्स एक्टिविटी को ग्राउंड पर ले जाना है, किस तरह से बच्चियों को सपोर्ट करना है. इसी के रिगार्डिंग एक मॉड्यूल होता है, कंटेंट होता है, जो हम लोग उनको सेशंस कंडक्ट करने से पहले ये ट्रेनिंग प्रोवाइड करते हैं. ये ट्रेनिंग पिछले 3 दिनों से चल रहा है योगी पार्क जंबूसर में, जिसमें लगभग 70 से 75 महिलाओं ने पार्टिसिपेट किया. बेसिकली हम लोग इस चीज़ को बढ़ावा देते हैं कि जो महिलाएं गांव में रहती हैं हम उनको हायर करते हैं ताकि वो अपने ही कम्युनिटी की बच्चियों को लीड कर सके और हर एक गांव से एक लीडर निकल सके. हमारा ये एम होता है. जंबूसर में प्रोजेक्ट नन्ही कली जे नूतन यादव अमरा पीओ मैम द्वारा एमना मार्गदर्शन हेठळ
ચાલી રહ્યો છે અને આમાં FCCની ટ્રેનિંગ 3 દિવસથી શરૂ થઈ રહી છે અને આજે એનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે અને આ ટ્રેનિંગ અમને 4 કોચિસ દ્વારા આપવામાં આવી હતી. એમાં કોચ અંજના, કોચ દર્શના, કોચ ડિમ્પલ અને કોચ ચેતના દ્વારા અમને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમે એઝ અ એસે આ ટ્રેનિંગ 3 દિવસથી લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ દ્વારા અમને ફૂટબોલ ટીમ કઈ રીતે ક્રિએટ કરવી અને એમને કઈ રીતે કાર્યરત કરવા અને કઈ રીતે સ્ટ્રોંગ ટીમ બનાવવી એ શીખવવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગથી અમને ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવી છે અને આ ટ્રેનિંગથી અમને ઘણું બધું શીખવામાં મળ્યું છે. આ ટ્રેનિંગ દ્વારા અમે એક સારા એવા લીડર અને કોચ પણ બની શકીએ છીએ. તો થેન્ક યુ એવરીવન. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જગન્નાથ મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત થતા મંદિરના ટ્રસ્ટ દ્વારા આજરોજ જેસીબી મશીન વડે સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરના પટાંગણમાં વર્ષો જૂની પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકી જર્જરિત હોવાથી મંદિરના ટ્રસ્ટ દ્વારા પાણી ભરવામાં આવતું ન હતું અને ચોમાસામાં આ ટાંકી નુકસાન ન પહોંચાડે તે માટે સલામતીના ભાગરૂપે મંદિરના ટ્રસ્ટી જીતુ પટેલ દ્વારા ટાંકીને ઉતારી લેવાનો નિર્ણય લેતા આજરોજ મંદિરના ટ્રસ્ટ દ્વારા જેસીબી મશીન વડે સુરક્ષિત રીતે ટાંકીને તોડી પાડવામાં આવી હતી. વાલિયાની ગોદરેજ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરે પાછલા 3 વર્ષમાં કંપનીમાં ઉત્પાદન થતા મટીરીયલ્સને સ્ક્રેપમાં કાઢી બારોબાર વેચી કંપની સાથે ₹12.62 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે નોંધવા પામી હતી. વાલિયા તાલુકાના કનેરાવ ગામની હદમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ મહેતાએ પાછલા 3 વર્ષો દરમિયાન કેમિકલ પાવડર, પેસ્ટ તેમજ કલર જેવા મટીરીયલની ગુણવત્તા અંગેની ચકાસણીની પ્રક્રિયા કર્યા વગર મટીરીયલ્સને સ્ક્રેપમાં ગણતરી કરી તેને અંકલેશ્વર અને મુંબઈથી થાણે તેમજ વિરારની ટ્રેડિંગ કંપનીઓ મારફતે અન્યત્ર વેચાણ કરાવી લાખો રૂપિયાની કમાણી કરતા હતા. આ અંગેનો ભાંડો કંપનીની ઓડિટ કમિટી સમક્ષ ફૂટ્યો હતો, જેમાં તેણે અંદાજે 17.30 કરોડના વિવિધ મટીરીયલમાંથી કંપનીને સ્ક્રેપ તરીકે વેચાણ કરી આ પૈકી 4.61 કરોડ જ પ્રાપ્ત થયા હતા. આમ આરોપીએ અંદાજે 12.62 કરોડ ઉપરાંતની કંપની સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા કંપની મેનેજમેન્ટ અવાચક બની ગયું હતું અને કંપનીના યુનિટ હેડ સુબીર સુરેન્દ્ર નાયરે વાલિયા પોલીસ મથકે તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવી હતી, જે અંગે વાલિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આમોદના પુરસા ગામમાં 14 ફૂટનો મગર ઘૂસતા દહેશત ફેલાઈ હતી. ફોરેસ્ટ વિભાગે સફળતાપૂર્વક તેને પકડી પાડ્યો હતો. આમોદ તાલુકાના પુરસા ગામમાં શુક્રવારની રાત્રે ભયજનક ઘટના સર્જાઈ હતી. 14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો. મગરને દેખાતા સાથે જ ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચુસ્ત કામગીરી કરીને મગરને પકડી લીધો હતો. ગામ લોકોએ તત્કાલ કાર્યવાહી બદલ ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવદયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ, અનિલભાઈ અને અનિલભાઈ પટિયારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો, ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મગરને અમારા નાયબ સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સુરતના માંગરોળ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણના શનિવારે ભક્તોની ભીડ જામી. માંગરોળ ગામની સીમમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર. માનતા પૂરી થતા ભક્તો દાદાને ધરાવે છે જલેબીનો પ્રસાદ. હનુમાન દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોવાથી જલેબી હનુમાન દાદાના નામથી ઓળખાય છે. મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. વાગરા તાલુકાના સારણ ગામે થયેલી ઘરફોડ ચોરીનો પર્દાફાશ. પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર ટોળકીના 2 શખ્સો સાથે સોનું ખરીદનાર સોનીને પણ ઝડપી પાડ્યા. 19 તોલા જેટલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલકુમાર અમરતલાલને ઝડપી લઈને 15 લાખથી વધુનું સોનું રિકવર કર્યું. ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલ અભિયાનમાં એક નોંધપાત્ર પ્રસિદ્ધિ હાંસલ. માર્ચ 2025 થી જૂન 2025 દરમિયાન ફક્ત 3 મહિનામાં અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર 38.31% ઘટાડો. ગુજરાતની સહકારી બેંકોમાં ચાલતી અનિયમિતતાઓ સામે
આરબીઆઈ દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ ગંભીર આક્ષેપ કર્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.